નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શુક્રવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બનશે દાંતીવાડાના મહેમાન. 528 કરોડના ખર્ચે તૈયાર પાણીની સંખ્યાબંધ યોજનાનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ. પાલનપુરનો યુવક ગાંધીનગરમાં રહસ્યમય રીતે લાપતા બનતા ચર્ચા. નોકરીએ ગયેલ યુવક ગુમ થતા તેના પરિવારજનો બન્યા ચિંતાતુર. થરા નજીક વહેલી પરોઢે સર્જાયો ગમખ્વાર અકસ્માત. અલ્ટ્રો ઝાડ સાથે ટકરાતા 2 વ્યક્તિના થયા મોત. થરાદમાં ચોટપા ગામે ચોરીના બનાવમાં પોલીસની ઢીલી નીતિ. થરાદ પોલીસે ફરિયાદ દાખલ ન કરતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે આવતીકાલે તારીખ 10 એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે રૂપિયા 110 કરોડની દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અને રૂપિયા 418 કરોડની દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજના મળી કુલ રૂપિયા 528 કરોડની પાણીની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાથી ડીસા, દાંતીવાડા, પાલનપુર અને અમીરગઢ તાલુકાના કુલ 123 ગામ પરાઓની 2,92,264 વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. તેમજ કાંકરેજ તાલુકાના ચાંગાથી દાંતીવાડા સીપુ સુધીની 79 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી દાંતીવાડા ડેમ તથા દાંતીવાડા અને સીપુ ડેમના કમાન્ડર વિસ્તારમાં નાખવામાં આવશે. દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અન્વયે દાંતીવાડા મુખ્ય હેડવર્કર્સ ઉપર 4 કરોડ લીટર ક્ષમતાનો શુદ્ધિકરણ પ્લાન્ટ અને 150 લાખ લીટર ક્ષમતાના શુદ્ધ પાણીના સંપમાંથી ઊંચી ટાંકીઓ દ્વારા યોજનાના ગામોને પાણી વિતરણ કરવામાં આવશે. આ જૂથ પાણી પુરવઠા યોજનામાં 487 કિલોમીટર લંબાઈની પાઇપલાઇન ગોઠવવામાં આવી છે. કાંકરેજ તાલુકાના ચાંગાથી દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 418 કરોડનો ખર્ચ થયો છે. આ યોજના અન્વયે ચાંગાથી દાંતીવાડા સુધી 79 કિલોમીટરની પાઇપલાઇનમાં 3 પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે, જેની કુલ ક્ષમતા 19,500 કિલોવોટ છે. આ પાઇપલાઇન યોજનામાં 436 ફૂટ ઊંચાઈ સુધી એટલે કે આશરે 45 માળ જેટલી ઊંચાઈના મકાન જેટલી ઊંચાઈમાં પાણીનું ઉદ્વહન કરી દાંતીવાડા જળાશય તથા દાંતીવાડા અને શીપુ જળાશયના કમાન્ડર વિસ્તારમાં નાખવામાં આવનાર છે. પાઇપલાઇનની વહન શક્તિ 300 ક્યુસેક છે. આ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સીપુ ડેમના કમાન્ડર વિસ્તારના 5,600 હેક્ટરને તથા સુજલામ સુફલામ નહેર મારફત 2,750 હેક્ટર વિસ્તારને તથા પાઇપલાઇનથી 29 તળાવ ભરી 650 હેક્ટર મળી કુલ 9,000 હેક્ટર વિસ્તારમાં પૂરક સિંચાઈનો લાભ મળશે. આ યોજનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી આસપાસના વિસ્તારમાં સિંચાઈનો આડકતરો લાભ પણ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની આટલી યોજનાઓ અને એક જ દિવસે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર લોકાર્પણને લઈને બનાસવાસીઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે. આજે દાંતીવાડા મુકામે યોજાનાર કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી પડવાની ધારણા સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુરના ચકચારી વસીમ મર્ડર કેસમાં ભાગતા ફરતા એક આરોપીને પાલનપુર એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે, જેમાં આરોપી શાકિર ઉર્ફે ભટ્ટાને હાલ પૂર્વ પોલીસને સોંપવામાં આવતા તેને કસ્ટડીના હવાલે કરાયો છે. પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં તાજેતરમાં સીઝિંગ વોરમાં વસીમ કુરેશી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાંનો આરોપી શાકિર ઉર્ફે ભટ્ટો અકબરભાઈ મંસૂરી જે પોલીસ પકડથી બચવા માટે ભાગતો ફરતો હતો. જોકે આ આરોપી આજે પાલનપુરના ગઠામણ પાટિયા નજીક આવેલું સોનુ ફાર્મ ઉપર આવ્યો હોવાની બાતમી મળતા પાલનપુર એલસીબી પોલીસની ટીમે સોનુ ફાર્મ ઉપર ઓચિંતી રેડ કરી હતી, જ્યાં ઓરડીમાં છુપાયેલા શાકિરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે એલસીબીના હાથે ઝડપાયેલ શાકિરને પૂર્વ પોલીસ મથકના હવાલે કરવામાં આવતા તેને કસ્ટડી પાછળ ધકેલાયો હતો. પાલનપુરના આ વસીમ મર્ડર કેસમાં શાકિર મંસૂરી પોલીસ પકડથી બચવા ભાગતો પડતો હતો, જે આજે આખરે એલસીબીના હાથે ઝડપાતા તેને જેલના હવાલે થવું પડ્યું છે. પાલનપુરનો એક 23 વર્ષીય યુવક 3 દિવસ અગાઉ ગાંધીનગરથી અચાનક રહસ્યમય રીતે ગુમ થતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ પોલીસને આ ગુમશુદા યુવકની ભાળ મેળવવામાં હજુ સુધી કોઈ સફળતા સાંપડી નથી. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં રહેતા અને શહેરમાં ફોટો ફ્રેમ બનાવવાનો વ્યવસાય કરતા ચેતનકુમાર શ્યામસુંદર આહુજાનો 23 વર્ષીય પુત્ર મયુર આહુજા, જે છેલ્લા 3 વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જે ગત શનિ રવિની રજાએ પાલનપુર આવ્યો હતો અને તારીખ 6/4/2015 ના રોજ નોકરી અર્થે ગાંધીનગર જવા રવાના થયો હતો.
જે બાદ તે ગાંધીનગર પહોંચ્યા બાદ અચાનક લાપતા બન્યો છે। જોકે ગાંધીનગર ખાતેથી પાલનપુરનો યુવક રહસ્યમય રીતે ગાયબ થતા તેના પરિવારજનો ચિંતાતુર થઈ ઉઠ્યા હતા અને તેમના ગુમશુદા પુત્રની સગાવાલા સહિતના સ્નેહીઓના ત્યાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમને તેમના પુત્રની ભાળ મેળવવા પોલીસનો સહારો લઈ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈ પોલીસે આ ગુમ યુવકને શોધી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે આ યુવકે ગુમ થયા બાદ અમદાવાદ ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। મારો ભત્રીજો મયુર આહુજા ગાંધીનગરથી પાલનપુર આવવા બદલે નીકળ્યો સોમવારે રાતે 9:30 વાગે આસપાસ અને હજી સુધી પાલનપુર પહોંચ્યા નહીં। એની સંદર્ભમાં અમે ગાંધીનગર જઈને ત્યાં કમ્પ્લેન નોંધાવી છે, પણ હજી સુધી કોઈ અમને જવાબ મળ્યો નથી અને ત્યાંના પોલીસ ઓફિસરો કહે છે કે અમે તપાસ કરીએ છીએ, પણ અમને સંતોષ થયો નહીં। અમે રિક્વેસ્ટ કરીએ પોલીસને કે અમારા ભત્રીજાને ગોતી આપે। એમના મધર ખાસા બીમાર થઈ ગયા છે, એમને ડિપ્રેશન થઈ ગયું છે અને ભાઈ બી ગાંડા જેવા થઈ ગયા છે। 23 વર્ષના છોકરા છે, ખાસા 6 વર્ષથી ત્યાં ગાંધીનગરમાં સર્વિસ કરતા હતા। પરથિકા બસ સ્ટેન્ડથી એ ગુમ થયા છે, એના આજ સુધી કોઈ પતો લાગ્યો નહીં। અમે એના સંદર્ભમાં ખાસી ત્યાં ચર્ચા બી કરી છે, બહુ રિક્વેસ્ટ કર્યા છે ગાંધીનગરમાં એ લોકોને અમને સંતોષ આપવાની ખાલી વાત કરી છે, પણ હજી સુધી અમને કોઈ મેસેજ કે કોઈ જવાબ આવ્યો નહીં। ચેતન આહુજા મારું નામ છે। મારો બાબો મયુર આહુજા ગાંધીનગર મુકામે નોકરી કરે છે પીસીબી પ્લાન્ટ કંપનીમાં। એ સોમવારે અહીંયા આવ્યો તો અહીંથી ત્યાં ગાંધીનગર જવા રવાના છે, ત્યાં સાંજે 7:30 વાગે ત્યાં પહોંચી ગયો હતો। ત્યાર પછી કંપનીમાં રજા આવવાના કારણે એ વળતા પાલનપુર આવવાનું કહીને ત્યાંથી નીકળ્યો હતો અને રાત્રે 9:30 વાગે એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। હવે ક્યાં ગયો એનો અતો પતો કશું છે નહીં। એના એટીએમમાંથી એને પૈસા ઉપાડેલા છે અને રાત્રે કાલુપુર રેલવે સ્ટેશનથી સોમવારે રાત્રે બીજા 1000 રૂપિયા ઉપાડેલા છે એવું વિડ્રોવલ બતાવે છે। પોલીસમાં મેં મંગળવારે એફઆઈઆર પણ કરી છે। તમારે કોઈ અણબનાવો કે કશું? ના ના, અમારે એવું કશું જ નથી, એવું કોઈ કશું ટેન્શન નથી। એમના મેરેજ થઈ ગયા? એના મેરેજ બાકી છે અને એવું કોઈ છોકરીનું કોઈ એવું લફડું બફડું બી નથી એનું કોઈ, પણ શું કારણસર ડિપ્રેશનમાં જતો રહે શું કારણ એમને કશું ખબર નથી। હવે પોલીસ એની કોલ ડિટેલ કઢાવે, એના ફોન ટ્રેસ કરે અને થોડું ફાસ્ટ થાય એટલો જલ્દી મને બાબો મારું પાછું મળે એવી આ ગાંધીનગર જેવી ગુજરાતની કેપિટલમાં બનાવ બન્યો છે અને ત્યાં કાર્યવાહી તાત્કાલિક ના થાય તો એ બધું વ્યવસ્થિત કહેવાય નહીં। તમને શું લાગે એટીએમમાંથી પૈસા એને જ ઉપાડે છે બીજા કોઈ ઉપાડે છે? હવે એટીએમમાંથી પૈસા ઉપાડે તો પોલીસનો વિષય છે, એના સીસીટીવી ફૂટેજ ચેક કરે ત્યાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી કે એમાં એકલો છે કે બે છે, એના આજુબાજુના ફૂટેજ પરથી પોલીસને બધી માહિતી મળી શકે છે। અમને કોઈ ત્યાં સહકાર આપે નહીં અને બધું આ બધું કાયદાકીય મેટર હોય, પોલીસ કાર્યવાહી કરે તો જ બધું આઈડિયા જલ્દી ફટાફટ મળી શકે। કાંકરેજ તાલુકાના થરા ગામ નજીક આજે વહેલી સવારે એક અલ્ટ્રો કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા ગમખર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। આજે વહેલી બરોડે હારેસથી થરા તરફ આવતી એક અલ્ટ્રો આંબલીવાસ નજીક પૂર ઝડપેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન રોડના વળાંકમાં ગાડીના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડ સાઈડમાં ઉતરી લીમડાના ઝાડ સાથે જોરદાર ટકરાઈ હતી। જોકે આ ગાડીની સ્પીડ એટલી બધી હતી કે તે ઝાડ સાથે ટકરાવાની સાથે જ ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો, જ્યારે ગાડીમાં સવાર વડા ગામના દિલીપસિંહ મનહરસિંહ વાઘેલા તેમજ થરાના રમેશભાઈ ધુડાભાઈ પ્રજાપતિ ગંભીર રીતે ઘાયલ થતા આ બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ગાડીમાં સવાર અન્ય એક મુસાફર અશોકભાઈ વજાભાઈ રાવળ ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે બનાવના પગલે થરા પોલીસ અને આજુબાજુથી લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી હતી। જોકે અકસ્માતમાં મૃતક પૈકીનો એક વ્યક્તિ ટોટાણા ગામે કલર કામ કરી પરત થરા આવવા ગાડીમાં લિફ્ટ લીધી હતી, જ્યાં રસ્તામાં સર્જાયેલા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું। આમ થરામાં વહેલી બરોડે સર્જાયેલા ગમખાર અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ હતી। ડીસાના ગંજ બજારમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી હતી। બારદાનના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 10 લાખ ઉપરાંતનું નુકસાન થયું છે। ડીસાના માર્કેટયાર્ડમાં ઉત્તમભાઈ બારોટ નામના વેપારીનું બારદાનનું ગોડાઉન આવેલું છે, જેમાં ગત રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ અચાનક વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી। આ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી। બનાવને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર મહા મુસીબતે કાબુ મેળવ્યો હતો। જોકે આગના આ બનાવમાં ગોડાઉનમાં રહેલ બારદાન સહિતનો માલ સામાન બળીને ભસ્મીભૂત થતા આખરે 10 લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે।
જોકે ડીસા માર્કેટયાર્ડમાં અગાઉ પણ 3 વાર આગના બનાવ બનેલ છે, જેમાં પણ મસ્ત મોટું નુકસાન થયેલ છે, જ્યારે રાત્રિની દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી, જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસકાંઠામાં ઉનાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે, જેને લઈ બપોરના સમયે ઉકળાટનો અહેસાસ થવા પામ્યો છે, જ્યારે બીજી બાજુ ઉનાળાને લઈ બજારોમાં ઠંડા પીણા અને જ્યુસ, શેરડી રસ સહિત પીણાના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. ઉનાળામાં ગરમી સામે શરીરનું સંતુલન જાળવી રાખવા માટે લોકો જ્યુસ અને ઠંડા પીણાનું સેવન કરતા હોય હાલ બજારોમાં ડગલે પગલે જ્યુસ સેન્ટર સહિત ઠંડા પીણાના સ્ટોલ લાગી ગયા છે, જ્યાં ઘરાકી પણ ઉભરાવા લાગી છે. જોકે ઉનાળાની ઋતુ હજુ બરાબર જામી નથી, જેમાં વાતાવરણના બદલાવના કારણે આકાશ વાદળછાયું રહેતા ગરમીના પારામાં વધઘટ રહે છે, જેની અસર જ્યુસ અને ઠંડા પીણાના કારોબાર ઉપર પણ વર્તાઈ રહી છે. વેપારીનું કહેવું છે કે હજુ બરાબર સિઝન જામી નથી, તેમજ ચાલુ વર્ષે શેરડી, કેરી સહિતના ફ્રૂટના ભાવ વધારો થયો હોય અમારે નુકસાન સાથે ધંધો કરવો પડે છે. સાથે સાથે લગ્નસરાની સિઝન નજીક આવતા આ ઠંડા પીણાની મંદી આપોઆપ દૂર થઈ જશે તેવો આશાવાદ પણ સેવી રહ્યા છે. આમ પાલનપુરમાં ઉનાળાને પગલે જ્યુસ તેમજ શેરડી રસના સ્ટોલ તો ખુલી ગયા છે, પરંતુ જ્યાં જોવે તેવી ઘરાકી જામી નથી, જેને લઈ હાલ તો વેપારીઓને નુકસાનીનો ધંધો કરવાની ફરજ પડી રહી છે. ચાલુ થઈ ગઈ છે, એ ઘરાકીનો કોઈ માહોલ જામ્યો નથી, ધંધાનો 50% ફરક પડી ગયો છે અને ભાવમાં બહુ વધારો થઈ ગયો છે, કોઈ ઘરાકીમાં જમ નથી. 50 રૂપિયા મણે શેરડીના ભાવ વધી ગયા છે, 200 રૂપિયા મણ શેરડી થઈ ગઈ છે, તો એ ભાવ એનો એ જ છે અને ધંધામાં કોઈ સાર નથી. અને ગઈ સાલ કરતો એ જ ભાવ છે? તમે શું ભાવ? એ જ ભાવ છે, 10 રૂપિયા ગ્લાસ. ઓરિજિનલ વસ્તુ મળે, નેશનલ. હા, ઓકે. થરાદ તાલુકાના ચોટપા ગામે આવેલ એક દુકાનમાં 22 દિવસ અગાઉ તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 1.50 લાખની માલમત્તા ઉઠાવી ભાગી છૂટ્યા હતા. જોકે આ ચોરી મામલે થરાદ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો, જેને લઈ આખરે ચોટપાના ગ્રામજનોએ આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. થરાદ તાલુકાના ચોટપા ગામે નાગજીભાઈ પટેલ નામના વેપારીની દુકાન આવેલી છે, જેમાં ગત તારીખ 17 માર્ચની રાતે તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ દુકાનમાં રહેલ તિજોરીમાંથી રૂપિયા 1.25 લાખની રોકડ રકમ અને રૂપિયા 25,000ની કિંમત આશરે રૂપિયા 40 થી 50 ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ લઈ ભાગી છૂટ્યા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે સવારે વેપારી નાગજીભાઈ પટેલને જાણ થતા તેમણે આ મામલે ગ્રામજનોને સાથે રાખી થરાદ પોલીસને જાણ કરી હતી, જેને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનું નાટક કરી થરાદ પરત ફરી હતી. જ્યારે બીજી બાજુ ગામ લોકોએ આ ચોરીનું પગેરું મેળવવા દેશી પદ્ધતિ અપનાવી રાજસ્થાનથી પગી બોલાવ્યા હતા, જે પગીની તપાસમાં ચોરના પગના નિશાન બાજુના એક ગામના એક યુવકના હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈ ચોટપાના ગ્રામજનોએ ચોરી મામલે શંકાસ્પદ યુવક નામજોગ ફરિયાદ આપવા થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમની ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી તેમને કાઢી મૂક્યા હતા. જોકે આ મામલે વેપારી નાગજીભાઈ પટેલે થરાદ પોલીસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી દુકાનમાં ચોરી અંગે થરાદ પોલીસ ફરિયાદ દાખલ ન કરી ચોરોને મોકળું મેદાન આપી રહી છે અને પોલીસની બેવડી નીતિથી પ્રજા ત્રાહિમામ પુકારી રહી છે. સાથે સાથે ગામ લોકોએ પણ પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમો ચોરી અંગે ફરિયાદ આપવા અનેકવાર થરાદ પોલીસ મથકના ચક્કર કાપ્યા છે, પરંતુ પોલીસ કોઈના દબાણ હેઠળ અમારી ફરિયાદ દાખલ કરતી નથી. આમ ચોરીના બનાવમાં થરાદ પોલીસ ઢીલી નીતિ અપનાવતા આખરે આજે ન્યાય મેળવવા ચોટપાના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી છે. જોકે થરાદ પોલીસની બેવડી નીતિના કારણે ચોટપાના અભણ લોકોને ચોરીના બનાવમાં ન્યાય મેળવવા ધક્કે ચડવું પડ્યું છે, ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા આ છેવાડાના લોકોની ફરિયાદ દાખલ કરાવી ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહ્યું. 17/3 રોજ રાત્રે અમારી દુકાનમાં ચોરી થયેલ, જેમાં અમે તપાસ કરતા પછી પોલીસ થાણામાં ગયા સવારમાં અને ત્યાં રજૂઆત કરી તો અરજી લીધી ને FR કે પછી લેશો, તમે ચેક કરો બરાબર અને પછી લેશો. પછી અમે તપાસ કરાવી, પોલીસ આવી અને ચેક કર્યો અને પછી અમે પગી લાવેલ એટલે સાબિત કર્યો નોમ સાથે, પણ પછી અમે રજૂઆત કરવા ગયા એટલે FR લીધી નથી. અને અંદાજિત અમારી દુકાનમાં 1,25,000 રોકડા અને 40 થી 50 ચાંદીના સિક્કા એમ કુલ મળીને 1,50,000 જેવા અંદાજિત રકમ છે એની ચોરી થયેલ છે. તો હવે પછી રજૂઆત કરી પણ કોઈ FR લીધી નથી, તો અમારે ક્યાં જવું? 17 તારીખની સાહેબ મારે કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી, એમાં 1,25,000 રોકડ રૂપિયા અને 40 થી 50 ચાંદીના સિક્કા અંદાજિત અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા એટલે અમારી અરજી લીધી હતી અને પોલીસવાળાએ કીધું કે અમે તમારી ચોરી ચાવી થાય તો
તો પછી તમારી એફઆર લેશો. હજી અમે પગી લાવી અને એનો તપાસ કરતો સાબુત થતા પણ કોઈ અમારી ફરિયાદ લેતો નથી. અમને ના પાડી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. શુક્રવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બજેટ દાંતીવાડાના મહેમાન 528 કરોડના ખર્ચે તૈયાર પાણીની સંખ્યાબંધ યોજનાનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ. પાલનપુરનો યુવક ગાંધીનગરમાં રહસ્યમય રીતે લાપતા બનતા ચર્ચા. નોકરીએ ગયેલ યુવક ગુમ થતા તેના પરિવારજનો બન્યા ચિંતાતુર. થરા નજીક વહેલી પરોઢે સર્જાયો ગમખ્વાર અકસ્માત. અલ્ટો ઝાડ સાથે ટકરાતા 2 વ્યક્તિના થયા મોત. થરાદમાં ચોટપા ગામે ચોરીના બનાવમાં પોલીસની ઢીલી નીતિ. થરાદ પોલીસે ફરિયાદ દાખલ ન કરતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.